पन्नके च सुरेन्द्र च पुष्पद संस्कृति निवेशितमनस्काय श्रीवीरस्वामी नमः अज्ञानदिनान्तरं ज्ञानं देन शलाकया नित्यं तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण ने करनारा तारा तीर्थंकर श्रमण भगवान महावीर स्वामी आ संसार समुद्रथी तरवा माटे अने मोक्ष सुखनी प्राप्ति प्राप्त करवा माटे धर्म तीर्थनी स्थापना करी। कर्मना विषयक કેટલાક વિષયો આપણે છેલ્લા ક્લાસમાં જોયા। આજે આપણે બે માર્મિક વાત સમજવાની છે। એમાં પહેલી વાત તમે મને જે પ્રશ્ન કરેલો સદગુરુને યોગના લક્ષણો શું, આજે આપણે કેટલીક વાત એની કરશું અને સાથે બીજી કેટલીક વાત કર્મને લગતી કરશું। કર્મના વિષયોનો વિભાગ એટલો સરસ છે, લગભગ બધા બહેનો જીવ વિચારની નવતત્વનો અભ્યાસ કરતા હોય, જિંદગી એમાં ઘણી બધી નીકળે, કારણ કે જીવ વિચારી તમારું કિચન છે, નવતત્વ એ તમારી શ્રદ્ધા છે, પણ કર્મગ્રંથ એ તમારી પ્રેક્ટિકલ લાઈફ છે। જીવનમાં તમારી પાસે હંમેશા ઘટના બધી મળતી જાય, સારી ને ખરાબ, કેટલા નિમિત્તો મળે। આજે ટ્રેન બંધ થઈ ગઈ, બોલો, હું તો છેલ્લા 1.5 મહિનાથી સહન જ કરું છું। ભલે ટાઈમ પર નીકળું, મને ટાઈમ પર ગાડી પણ મળી જાય, ટાઈમ પર કોઈ સ્ટેશન પર પહોંચતી જ નથી। એટલા બધા નિમિત્તો ડગલે ને પગલે મળે છે। જો શાયદ આ પરમાત્માનું કર્મગ્રંથ ન હોત ને તો ભયંકર આર્તો ધ્યાન, ભયંકર રૌદ્ર ધ્યાન અને ભયંકર કર્મ બંધ સિવાય બીજું કાંઈ જ નથી। ડગલે ને પગલે એટલા નિમિત્તો સહજતાથી છે। પછી સ્વજનનો વિષય હોય, આપણે જ્યાં રહીએ છીએ તેનો વિષય હોય, ગાડી પાર્કિંગનો વિષય હોય, કે પછી કોઈ પણ રસ્તામાં જવાની મુસાફરીનો વિષય હોય, આખા ઇન્ડિયાના કોઈ પણ ખૂણામાં ફરવાનો વિષય। નિમિત્તો ભયંકર આપણી સામે હંમેશા પડકાર ફેંકાય છે અને આપણે બચી શક્યા છીએ તેની પાછળનું કારણ આપણી પ્રેક્ટિકલ લાઈફમાં આપણે ધર્મને વણી દીધો છે એના માટે। અને આપણે સખત એને જ સાંભળવું છે, એને જ સમજવું છે કે લાઈફની અંદર જીવતા જીવતા કોઈ નાહકના ખોટા કર્મ આપણે બાંધી ન બેસીએ, અને કદાચ બાંધીએ તો પણ એની ઇન્ટેન્સિટી એકદમ માઇનસ થઈ ગઈ। હું તમને ચોક્કસ કહીશ કે તમને ખરાબ વિકલ્પો નહીં આવશે કે ખોટા વિચાર નહીં આવશે, એવું તમને ગેરંટી નથી આપતો। હું તમને એ ચોક્કસ કહીશ કે આ શબ્દોને, આ વિષયો ભણતા પહેલાં જે પાપોની અને જે વિકલ્પોની અને જે ખોટા વિચારોની જે તમારી તીવ્રતા હતી, જે તમારી ઇન્ટેન્સિટી હતી, આ વિષયો ભણ્યા પછી ને વારંવાર એના યોગ થયા પછી તમારી પાપો કરવાની તીવ્રતા અને વિકલ્પોની તીવ્રતાની ઇન્ટેન્સિટી તમારી માઇનર થવા લાગી છે। અને મને આ જ ફળ છે, બીજું કાંઈ ફળ મને જોઈએ। સંપૂર્ણ વિતરાગ ભાવ ન આવે ત્યાં સુધી આપણો પાપોનો પાવર ઘટે, વિકલ્પોનો પાવર ઘટે, ખોટા વિચારોનો પાવર ઘટે, એનાથી બીજું વિશેષ આપણને જોઈએ છે શું? અને એ જ તો ધર્મ સમજીને આપણે એ જ તો કરવાનું છે। તમે કોઈ પણ ડૉક્ટર પાસે દવા લીધી, તાવ ઉતરી ગયો, એ વાત 100%ની વાત છે। સંપૂર્ણ શક્તિ નથી આવી જતી, જે વીકનેસ, જે બીજું ત્રીજું તમને એમાં ગોઠવાઈ ગયું હોય, ડૉક્ટર તમને કહી દે હવે જેમ જેમ ખોરાક લેવાશે એમ તને સારું થઈ જશે। સંપૂર્ણતા તો એ ખોરાક પર જ છોડી દેશે, તું ખાતો થઈ જા એટલે બાકીનું એ સંભાળી લેશે, બસ મારી દવાનું કામ પૂરું થઈ જશે। ધર્મનું કામ આટલું જ છે જે તમને પાપોની તીવ્રતાને ખલાસ કરશે, પછી તો તમે પોતાની જાતે જ સંભાળી શકશો। હું એમ નથી કહેતો કે વિકલ્પો પહેલી ક્ષણે નહીં આવશે, હું એમ નથી કરતો કે નિમિત્તે પ્રત્યેનો દ્વેષ પહેલી ક્ષણે નહીં આવશે। હવેની ભૂમિકા એ ચાલુ થઈ જશે, દ્વેષ કર્યા પછી તમને ત્યાં જ થોડીક ક્ષણોમાં પશ્ચાતાપ ચાલુ થવા લાગશે। તમે ગભરાતા નહીં, આ એક માર્ગ છે। તમને આ માર્ગમાં કેટલોક ટાઈમ પછી એવો વિચાર આવશે કે પહેલાં તો કોઈ આવો વિચાર નહીં, આવો વિકલ્પ નહીં, પહેલાં તો હું પાપ બિંદાસ કરી શકતો હતો અને હવે મને આમ કેમ થાય છે કે પાપ કરું છું, ખોટું કરું છું, હવે પછી પાછું આમ ખરા આવું વિચાર બી કરું છું। આ જ ભૂમિકા હોય છે। પહેલાંની ભૂમિકા એવી હોય છે આપણી, મને નડતો નહીં, જો તું મને નડ્યો તો હું તને એવો નડીશ કે પછી મારા જેવો સગો કોઈ નહીં। સમજાઈ ગયું? આ તીવ્ર ભાવે બોલી શકતા હતા, કરી બતાડી શકતા હતા। લેસિયા તો આ જ હતી, એવી તાકાત ભલે હોય કે ન હોય, પણ આપણી દાદાગીરી, આપણી ભૂમિકા કદાચ આવી પ્રકારની પણ સંસારમાં હોઈ શકે। ખ્યાલ આવે જ? કારણ કે સ્લોગન છે ને, ધંધો દાદાગીરીથી કરું પણ ધંધામાં દાદાગીરી ન કરવી। આ બધી ભૂમિકાઓ તો આપણામાં વણાયેલી જ છે, એટલે આવું જ જીવન ચાલતું હતું ને આવા જીવનમાં ચાલી રહ્યા હતા। આ બધું ભણ્યા પછી હવે આવી બોલવાની તાકાતો ખલાસ થાય છે। આ કર્મગ્રંથનો અભ્યાસ આપણને જે બતાવે છે શું કર્યું ને શું ફળ થયું,
કારણ કે મને સ્કૂલના ટીચરે ઇતિહાસના વિષયમાં એક જ વસ્તુ બતાવી હતી. હિસ્ટ્રીમાં હું બહુ કાચો હતો એટલે મેં ટીચરને પ્રશ્ન કર્યો, ટીચર હિસ્ટ્રી કેમ ભણવાની? એટલે મને ટીચરે બહુ સરસ જવાબ આપ્યો. મને કે આપણા પૂર્વના લોકો જે ભૂલ કરી ગયા ને એ ભૂલ આપણે નહીં કરવાની, એના માટે ઇતિહાસ ભણવાનો. મને આ બહુ સરસ જવાબ લાગ્યો. હવે આ ઇતિહાસને લગતો આવું કાંઈ છે જ નહીં, પણ મને આ જવાબ બહુ સારો લાગ્યો. એટલે આ ઇતિહાસ મહાપુરુષો કે જે આપણી ભૂમિકામાં જે વ્યક્તિઓ જે કર્મ કરીને આવ્યા છે અને એ લોકોને શું ફળ મળ્યા તે જાણીએ એટલે આપણે એ પાપ નહીં કરવાના. એમને ભૂલ કરી, સજા એમને થઈ. એ સ્કૂલના ટીચરે આપેલો જવાબ મારા માટે બહુ મહત્વનો હતો, કારણ કે કર્મના વિષયમાં એ જવાબ જ સાર્થક છે. આપણે દ્રષ્ટાંત સાંભળતા સાંભળતા સમજી શકીએ છીએ કે જે લોકોએ જેવા પ્રકારના કર્મો કર્યા એવા પ્રકારના ફળ તે લોકોને પ્રાપ્ત થયા છે. આપણે એવા નાહકના કર્મ, ખોટા કર્મ આપણે કરવાના. વાત સમજાય છે આટલી બરાબર? ઇન્ટેન્સિટી હવે ઘટવાની શરૂઆત થઈ જશે. હવે તીવ્રતા પાપની ઓછી થવા લાગશે. હવે આપણી ભૂમિકાઓ બદલાશે, આપણી વિચારધારામાં ફરક પડશે. પહેલાંના વિકલ્પો કરતાં પછીના વિકલ્પો હવે સારા થવા લાગશે. પહેલી ક્ષણમાં કદાચ પાપ વિચારમાં આવી જશે, પછીની ક્ષણમાં પશ્ચાતાપ ચાલુ થઈ જશે. સમજી લેજો, ગાડી પાટા પર છે. આમાં ઘણો સમય પસાર થશે, ઘણો સમય. કારણ કે આપણે તો ત્યાં સુધી પહોંચવાનું છે. આપણું લક્ષ્ય પહેલી ક્ષણે મને ખોટો વિચાર આવવો જોઈએ નહીં. આપણે તો અહીંયા સુધી પહોંચવાનું છે. પણ આ તો કોઈ ઉત્તમ સાધક જીવો પહોંચી શકે છે. બાકી બધા આપણે કોશિશ કરીએ છીએ કે આપણે પહેલેથી આ થાય, પણ નથી થતું. કારણ કે નિમિત્તોની સામે અનાદિકાળના જે આપણા સંસ્કાર પડેલા છે એને કારણે તરત આપણે પહેલાં તો એને જ દોષ આપી દઈએ છીએ. પણ પછી આપણને ધર્મ યાદ આવે છે. જે આપણે બેસાડેલું છે, જે સમજેલું છે, એ આપણને યાદ આવે છે. પછી મનને મનાવીને આપણે કહીએ નહીં, એનો વાંક નથી, આ તો આપણા કર્મ છે માટે આવું થયું છે. આપણે બહુ મજાથી માની શકીએ છીએ, પણ આપણે પહેલી ક્ષણે તો એને દોષ આપી દીધો, એનું શું? એટલે આપણે પહોંચવાનું છે તો અહીંયા સુધી છે કે ખરેખર આપણને ખબર છે કે સામેવાળાએ જ મને નુકસાન પહોંચાડ્યું છે, તો પણ આપણે સામેવાળાને દોષિત ન બતાવતા આપણે એમ જ વિચારવાનું છે કે આ જે પણ કાંઈ થયું છે એ મારા કર્મથી થયું છે, આ નિમિત્ત છે, પણ નિમિત્તને દોષિત મારે ગણવાનું નથી. આપણે આ જ ભૂમિકાથી હંમેશા આગળ ચાલતા રહેવાનું છે અને ચાલ્યા કરવાનું છે. પહેલી ક્ષણે આપણને આ વિચાર આવી જાય, ભલે ગમે તેવું કર્મ ઉદયમાં આવે, ગમે તેવું આપણી સાથે ખોટું થાય, ગમે તેવી પરિસ્થિતિનું ખોટું થાય, આપણને લોક આવીને પણ કહી જાય કે તમારી સાથે ખરેખર ચીટિંગ થઈ છે. કર્મ સતત વિફળે એટલે ચારે બાજુથી વિફળે, એક બાજુથી નહીં, બધી બાજુથી પરિસ્થિતિ ખરાબ કરે. તમને એવા સમયમાં એવા લોકોનો પણ મેળ કરાવે કે જે તમને ભડકાવે, વધારે ચઢાવે, તમને વધારે કન્ફ્યુઝ કરે. હંમેશા મેં જોયું છે સલાહ લેવી પણ ભારે પડી જાય. જ્યારે બીમાર થયા હોય ત્યારે 108 જણા 108 સલાહ આપે. શું કરવાનું? એક બાયપાસ નક્કી થાય ને ત્યારે 3 જણા એવા મળે, જો હજુ બી કહું છું બાયપાસ નહીં, દવાથી પતું તો આપણે ચીરાવવાનું નહીં, એક ઓપ્શન ઊભો રાખવાનો. બીજો એમ કે બાયપાસ રિક્સવાળું કામ છે, જોજો 2-3ની સલાહ લે. શું પણ હવે આ કેટલું કન્ફ્યુઝ અને કર્મ સત્તાની તાકાત, બીજું કંઈ. મારો હંમેશા સિદ્ધાંત કે કોઈ પણ માણસ કોઈ પણ જગ્યાએ દવા લેવા માટેની કે કોઈ પણ ભૂમિકામાં ડિસિઝન લઈ રહ્યો હોય ને ત્યારે એને કોઈ સલાહ ન આપે. એને ચોક્કસ એટલું એમ કહું કે કંઈ પણ કામકાજ હોય તો મને જણાવજો, એ આપણી વ્યવહાર છે. સલાહ આપવાનું કામ હું ન કરું. કયું શું કામ કન્ફ્યુઝ કરવાના આપણે? શા માટે? એ આપણને પૂછે, આપણે સામેથી કેવું જુદી વાત છે, એને કન્ફ્યુઝ કરવા માટે આપણે શું કામ? જેને છે એને ખબર મારે શું કરવાનું છે, અને એની ચિંતા કરનાર બધા જ છે. તો હવે આપણે ચિંતા કરવાથી શું જરૂર છે? કારણ કે એ સમયમાં જો આપણું નહીં માને તો આપણને દુઃખ લાગવાનું છે, અને આપણું માનશે તો આપણો અહંકાર પોસાવાનો છે, બીજું કાંઈ નથી. સમજાય બરાબર? આપણી સલાહ બી કોઈ માને પછી આપણને અહંકાર ન થાય એ કંઈ પોસિબલ છે આ કાળમાં? બંને ભૂમિકામાં આપણને તકલીફ છે. એના કરતાં ભાઈ છોડ ને, આપણે દૂર છે આ વસ્તુથી, તો બધા ખાત નીકળી જાઓ બા. આ બધી પ્રસંગો 5 વસ્તુને એટલા માટે સમજાવવાનું છે કે અત્યારે એકવાર સલાહ સાચી પણ પડી જાય પછી એના ભયંકર કરવાના વિપાક કે આપણે અહંકાર પોસાવવાનો છે. પછી અહંકાર ક્યાં લઈ જશે આપણને? બીજા 4 જગ્યાએ સલાહ આપવામાં સૂચન કરશે, કારણ કે આપણે થપ્પો મારીને કહીશું કે ઓલાને સજા આપી હતી, હવે યાદ કરે જ મને. પોતાના મોઢેથી પોતાની પ્રશંસા કરવી પડશે, કારણ કે તમારી પ્રશંસા કરનાર તો દુનિયામાં કોઈ નહીં હોય. ત્યારે મેં કરી તમારા કોઈની પ્રશંસા? તે તમારી પ્રશંસા તમારા મુખેથી કરવી પડશે. જે પોતાના મુખેથી પોતાની પ્રશંસા કરે એનો જ નીચ ગોત્ર કર્મ બાંધે, પોતાનું પુણ્ય ખલાસ કરે, પાપનો ઉદય થાય, ઈર્ષ્યા પેદા કરે, બીજાની પુણ્ય જોઈ ન શકે, પછી તો નુકસાન જ નુકસાન. એક સાયકલ આડા પાટા પર ગઈ એટલે પછી ખાડામાં ગયા, બસ સમજી લો. નાનીઓ પહેલેથી બ્રેક મારી દે છે, નહીં બ્રેક લગાવ. એક સંત મહાત્મા એના ભક્તે બહુ વિનંતી કરી, જમવા આવો, જમવા આવો, જમવા આવો, જમવા આવો. સંત ના પાડે કે નથી આવું, મારે ભક્તમાં નથી લેપાવાનું. અત્યંત આગ્રહથી એક વખત એને ઘરે લઈ ગયા.
બદામનો શીરો ને એ બનાવી હતી આઈટમો જબરદસ્ત. સંત આવ્યા એટલે જમવાનું પીરસ્યું એ કે નહીં સાહેબ ભક્તિથી બનાવ્યું છે, દર્પણ લાવો. દર્પણ લાવ્યો, એના પર બદામનો શીરો લગાવી દીધો. બોલ હવે તારું રૂપ દેખાય છે? ના સાહેબ. રોટલો લાવ લુખો, રોટલો આપ્યો, સાફ કર્યો. હવે દેખાય છે? હા સાહેબ. સમજાઈ ગયું ને શું વાપરવાનું? હા સાહેબ સમજાઈ ગયું. અંતરની ભીતરતાની દર્પણતા ચોખ્ખી રાખવા માટે લુખા રોટલાની જરૂરત છે, બદામના શીરાની જરૂરત નથી. મને સમજાઈ ગયું એટલે હું નહોતો આવતો તારે ત્યારે. સમજાઈ ગયું? રોટલાથી જ ચલાવીશ, કારણ કે આત્મસાધનાને એક પણ દિવસ એક પણ જગ્યા પર મારે દૂર મૂકવી નથી. વિનંતીઓ તો હજારો આવે, પણ એ વિનંતીઓની સામે ન જતા પોતાની આંતરિક ભૂમિકાની કક્ષાને હંમેશા જોવાનું કામ કરે એ કહેવામાં આવે છે સર. હવે ઇન્ટેન્સિટી, હવે આપણી તમારી કોશિશ હંમેશા તમારે જોતા રહેવાનું છે, કારણ કે જાતનું નિરીક્ષણ જાતે જ કરવું પડશે. જેમ જાતના ડૉક્ટર જાતે થવું પડે તેમ જાતનું નિરીક્ષણ પણ જાતે જ કરવું પડશે. હું તો છદમસ્ત છું. તમારી આ વિષયો ભણતા પહેલાંની અને હવે જેમ જેમ વિષયો ભણતા આવતો જાય તેમ તેમ તમારી પોતાની ભૂમિકામાં રાગની કે દ્વેષની, પાપની કે કોઈ પણ બીજા પ્રકારની, સંસારના રાગની, ક્રોધની, અભિમાનની, માયાની અને લોભની અને પાંચે ઇન્દ્રના વિષયોને ભોગવવાની ઇન્ટેન્સિટી શું ઘટી છે આ તમારે ચેક કરવાનું. આ તમારો બેરોમીટર છે. જેમ તાવ થર્મોમીટરમાં ચેક કરો તેમાં તમારી પાપની ઇન્ટેન્સિટીથી ચેક કરવાનું. બની શકશે કે અચાનક ઘટી ગયો અને પાછી ઉછળે પણ ખરી, બની શકે ઘટે જ નહીં, બની શકે ઘટતી જાય આપણને બી નવાઈ લાગે, બની શકે ક્યારેક કોકમાં ઘટે ને કોકમાં ન પણ ઘટે, બધું જ હોઈ શકે. ચિંતા નહીં કરતા, ખાલી ચેક કરજો કંઈક ચેન્જ થાય છે, બસ બીજું કંઈ. એક ડૉક્ટર પાસે દવા લીધેલી. સવારે ડૉક્ટર પાસે દવા લેવા ગયો, મને સારું જ નહોતું. એક ભાગ ગયો, બીજો ભાગ ગયો, સારું નહોતું. ત્રીજો ભાગ લીધો, પાછો સાંજે ડૉક્ટરને મળવા ગયો. મને ડૉક્ટરે આવતીકાલે સવારે બોલાવ્યો હતો, હું સાંજે જ ગયો. મને કે તું સવારે આવ્યો હતો ને? હું સાહેબ સવારે આવ્યો હતો, તમારી દવા લીધી, મને ફરક નથી પડ્યો. મને પહેલો ડાયલોગ માર્યો, તું ડૉક્ટર છે કે હું ડૉક્ટર છું? ડૉક્ટર તમે જેમાં હું ના નથી પાડતો, પણ મને તાવ નથી ઉતર્યો, હું પાછો આવ્યો છું. એ કે પણ દવા તો જશે, અસર થશે તો છે ને. 3 ભાગ ગયા. મન કે 3 દિવસની દવા જશે ને પછી જ સારું થશે. હવે હું બુદ્ધિ લગાવું કે 3 દિવસની સાથે આપી દો તો એ પોસિબલ તો હતું જ નહીં. હું 3 દિવસ રાહ જોતો કે હકીકતમાં ત્રીજા દિવસનો બરાબર બીજો ભાગ ગયો અને મને સારું થવા લાગ્યું. અને ત્રીજો ભાગ એટલે ઓકે થઈ ગયો. એ ડૉક્ટરે મને કીધું તું ને સારું થશે 3 દિવસ પછી. એટલે મેં ડૉક્ટરને મનમાં કીધું, આમ તો બોલી જ ન શક્યો, કે તમે જો આટલું જ જાણી શકતા હતા તો પહેલેથી ત્રીજા દિવસની દવા આપી દે ને. પણ એ ધીરે ધીરે ઇન્ટેન્સિટી ઘટતી હશે, દવાની એમ જ મારકતા થતી હશે, જે થવાનું તે થાય. પ્રસંગે અને સમય થયું એના પહેલાં તો કાંઈ થતું નથી. આપણું એક જ લક્ષ્ય રહેશે કે હવે આપણી ઇન્ટેન્સિટી ઘટવી જોઈએ. ચાલો પહેલાં તમારો વિષય સદગુરુ, એને ઓળખવાના લક્ષણો શું? ગુરુ તત્વની ઉપર આપણે ચાલી રહ્યા. ગુરુ એટલા માટે આપણે કર્મગતના વિષયમાં વચ્ચે આવ્યા હતા કે વગર ગુરુએ જ્ઞાન હોતું નથી. અને ગુરુનો યોગ મળ્યા પછી ઘણા લોકો થાપ ખાઈ ગયા છે. પહેલી સીધી વ્યાખ્યા ગુરુને ઓળખવાની નિશાની શું? શાસ્ત્રમાં તો બહુ ડીપ વ્યાખ્યાઓ બતાવી છે. સ્વસિદ્ધાંતનો પ્રરૂપક હોય, બધું હાઈફાઈ બોલું છું, પછી હું તમને સરળતાથી લઈ જઈશ. સ્વસિદ્ધાંતનો પ્રરૂપક હોય, પર સિદ્ધાંતનો જાણકાર હોય, એટલે જૈન દર્શનના બધા સિદ્ધાંતો બોલતો હોય, પણ બીજા બધા દર્શનના બધા શાસ્ત્રોનો જાણકાર. કયા કયા? બુદ્ધિઝમ, નૈયાયિક, સાંખ્ય, મીમાંસક, જૈમિનીય, કેથલિક, અર્થુષ્ટ્ર, આગળ વધીને કન્ફ્યુશિયસ, લાઓત્સે, અરસ્તુ, આ બધા જેટલા દર્શનો દુનિયામાં ચાલી રહ્યા છે, બધા દર્શનોની માર્મિકતાને યાદ. શું દર્શન શું માન્યતા ધરાવે છે, કયો દર્શન કઈ જગ્યાએ છે, એ કયા રસ્તા પરથી ચાલે છે, એની માન્યતાઓ શું છે, એ લોકો કેવું જીવન જીવે છે, એ લોકોના આચાર કેવા છે, એ લોકોના ભગવાન કેવા છે, એ શેમાં માને છે, એમાં પ્રકાર કેટલા છે એને ખબર હોય. ગંગાનો પટો મથુરા સુધી જ્યારે આમ પહોંચે એના એક એક તટ ઉપર 1200 મઠ છે. કેટલા મઠ છે? 1200. 1200 મઠમાં અલગ અલગ દર્શનકારો અલગ અલગ રીતે બધું અભ્યાસ કરે છે. એને બધી નોલેજ છે, કયા દર્શનમાં શું આવે છે, કોની માન્યતા શું છે. આટલી તાકાત એટલે સ્વ સિદ્ધાંતનો રૂપક અને પર સિદ્ધાંતનો જાણકાર. શાદ્વાત ગર્ભિત જેની દેશના. અને એનાથી પણ આગળ વધીને લખ્યું છે, માત્ર પોતે ખાલી બોલતો ન હોય, જે બોલે છે એવું જ એનામાં આચરણ પણ દેખાતું. જે તર્ક દ્વારા, હેતુ દ્વારા, સિદ્ધાંત દ્વારા, જે વસ્તુ સિદ્ધાંતથી સમજાવાય તેને સિદ્ધાંત દ્વારા, જે તર્કથી સમજાવાય એને તર્ક દ્વારા, જે હેતુથી સમજાવાય તેને હેતુ દ્વારા સમજાવીને પદાર્થને સરળતાથી તમને સેટ કરી બતાવતો. આવા લોકોને સદગુરુ બતાવવાના એક યોગ બતાવ્યા છે. આનાથી પણ આગળ જો તમને સહજતાથી સમજાવું
ગુરુ અને સદગુરુ એમાં બહુ ફરક છે. ગુરુ અને સદગુરુ એમાં બહુ ફરક છે. સત શબ્દ ગમે તે ગુરુમાં લાગતો નથી, પણ સત શબ્દ કયા ગુરુમાં લાગે? જે ગુરુ તમારા આત્માના હિતની ચિંતા કરતાં કરતાં તમને ગ્રંથિભેદ કરાવે. ગ્રંથિભેદ એટલે કે સમકિત અપાવે. સમકિત એટલે મોક્ષમાં જવાની પાક્કી વિઝા. જે ગુરુ તમારા આત્માની હિતની ચિંતા કરતાં કરતાં તમને સમકિત પ્રાપ્ત કરાવી આપે એ તમારા સદગુરુ, બીજા બધા ગુરુ. હા, એટલે બીજા કોઈ પણ ગુરુ પ્રત્યે દ્વેષ તો ન જ થવો જોઈએ, અણગમો તો ન જ થવો જોઈએ. સાધકની ભૂમિકા તો ઉપર જ રહેવી જોઈએ, કારણ કે એ જ ગુરુના સાનિધ્યને પડખા સેવતા સેવતા સદગુરુનો યોગ થાય છે, એમને એમ નથી થતો. સમજાય? અમે એક મહાત્માની પાસે અભ્યાસ ચાલતો હતો. મહાત્મા મારી પાસે અભ્યાસ કરતા હતા અને કોઈ કારણસર એને પોતાને કોઈ વિકલ્પ મનમાં ગુરુ માટે આપ્યો. એટલે એમને મોટા ગુરુને ફરિયાદ કરી કે સાહેબ મને આવું આવું વિચાર આવ્યો છે. સાહેબ એટલું જ એને કીધું, અહીંયા તને જે પણ કાંઈ વિચાર આવ્યો છે એને જો તું નહીં રોકશે તો તને સદગુરુની પ્રાપ્તિ કદાપી નહીં. સમજાઈ ગયું આટલામાં? ગુરુ પ્રત્યે ભલે બીજા ગુરુ હોઈ શકે, સંસારિક ગુરુ હોઈ શકે, સ્કૂલના ગુરુ હોઈ શકે, બિઝનેસના પણ ગુરુ હોઈ શકે. અમારે બિઝનેસ ગુરુ આવે છે, સલાહના પણ ગુરુ હોઈ શકે, માર્કેટ ગુરુ હોઈ શકે. તમારા જીવનને પ્રત્યેક પલમાં અનેક પ્રકારના ગુરુ હોઈ શકે. સદગુરુ ભલે ન હોઈ શકે પણ ગુરુ તો હોઈ શકે. એ ગુરુ પ્રત્યે ક્યારે પણ તમને અણગમો કે દ્વેષ ઊભો થવો ન છે. સદગુરુના યોગમાં એ ગુરુ પ્રત્યેનો બહુમાન એટલો જ જળવાયેલો રહેવો જોઈએ. પણ સદગુરુ તો આ જ છે. એને ઓળખવાની પહેલી નિશાની એ તમારા આત્માના હિતની ચિંતા કરે. આપણને કેવી રીતે ખબર પડે કે આપણે આત્માના હિતની ચિંતા કરીએ છીએ? ગુરુની પાસે જાઓ અને ગુરુ પહેલા જ દિવસે તમને પહેલું જ વખતમાં ન જાન ન પીછાન ન તમારું નામ અને પહેલો ડાયલોગ કરે. સીધો તમને પહેલું કહી દે, તારી આરાધના શું ચાલે છે, તારા આત્માનું શું, તારી ભૂમિકા શું, તારા આત્મા માટે શું કરે છે. સમજી લેવાનું સદગુરુનો યોગ છે. ડાયરેક્ટ આપણા આત્માના હિતની ચિંતા. ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા લંડનથી સીએની ડિગ્રી કરીને જ્યારે પાછા આવ્યા અને જે જગ્યા પર બેંકમાં નોકરી કરતા હતા ત્યાં આગળ પ્રેમસુરી મહારાજનું સામયું થયું. વર્ષો પહેલાં નાના હતા ત્યારે ત્યાં ગાથા કરવા જતા હતા એટલે યાદ આવ્યું અને ઘણા ટાઈમ પછી ગુરુનો પાછો સંયોગ હશે, સાહેબને મળવા ગયો અને વંદન કીધું, સાહેબ મને ઓળખ્યો? સાહેબે જવાબ આપ્યો, અર્યંત પરમાત્માની ઓળખાણ રાખીએ છીએ, બીજા કોઈની ઓળખાણ અમે રાખતા નથી. આ જવાબ મળ્યા પછી એને કીધું, સાહેબ હું ઓલો છું, હું આપણી પાસે ભણવા માટે આવતો હતો અને ગાથા કરતો હતો. સાહેબ કે હા, એવું કંઈ યાદ છે ખરી કે કોઈ ગાથા કરવા માટે આવતું હતું, બાકી તારી વ્યક્તિગત નામથી પણ ઓળખાણ નથી. સાહેબ હું આટલું તો ભણીને આવ્યો, સીએ ફર્સ્ટ ક્લાસ છું, બેંકમાં મોટી જોબ મળી ગઈ છે, સાહેબ જરાય ચિંતા નથી, ટોપ લેવલ પર પહોંચી ગયો છું. આ જ ક્ષણમાં પ્રેમસુરી મહારાજાએ બીજો ડાયલોગ તરત કર્યો, આમાં તારા આત્માનું શું? એની પાસે જવાબ નહોતો. સીએની ફર્સ્ટ ક્લાસ પરીક્ષામાં પાસ થઈને આવેલા વ્યક્તિને ત્યારે ગુરુએ પ્રશ્ન કર્યો, આમાં તારા આત્માનું શું? એની પાસે જવાબ નહોતો. આખી રાત પથારીમાં આટા માર્યા. પડખા પેલા કર્યા છે કે ગુરુને આટલો અભ્યાસ કર્યા પછી પણ જો જવાબ આપી શકાયો નથી. ઇન શોર્ટ, સંસાર અને શરીર માટેના કાર્યો થઈ શક્યા છે, આત્મા માટેના કોઈ કાર્ય થઈ શક્યા નથી. નેક્સ્ટ ડે ગુરુ પાસે ધર્મ સાંભળવાનું ચાલુ કર્યું. ઘરમાં આવીને થોડા મહિનામાં દીક્ષાની વાતો માંડી. ઘરવાળા સ્ટ્રિક્ટ થયા, ભાગી ગયા. બંને ભાઈઓએ દીક્ષા લઈ લીધી આત્મકલ્યાણ સાથે. એક જ પ્રશ્ન, આમાં તારા આત્માનું શું? કેટલો મજાનો પ્રશ્ન છે. બધું જ તમારી પાસે છે, તમારા આત્માનું શું? સોના ચાંદીની દુકાનમાં બેઠેલા વેપારીને કીધું, સોનાના ભાવ તો વધી ગયા છે, કે મને ફાયદો શું? કીધું કેમ ભાવે જાય ફાયદો નહીં? એ કે અમારો તો ધંધો છે, વેચાય તો ફાયદો, બાકી કંઈ ફાયદો નથી અમને. બધું સમજાય. સદગુરુનો યોગ મળ્યો હોય એટલા માત્રથી કામ ન થાય, આપણી પણ તૈયારી પાક્કા પાઈ છે. એટલે પહેલી ભૂમિકા છે કે જે આપણા આત્માના હિતની ચિંતા કરે તે સદગુરુ બને છે, જે આપણા આત્માના હિતની ચિંતા કરતાં કરતાં આપણને પહોંચાડે છે. CK મહેતા કરીને એક વ્યક્તિ છે પૂનાની અંદર, દીપક ફર્ટિલાઇઝર વગેરે કંપનીઓ તેના નામ પર કહેવાય. એ મેઇન ભાઈ CK મહેતા તરીકે જે મુખ્ય ભાઈ હતા, પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજથી તેઓ પામ્યા. પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજના એક વખતના એક પ્રસંગમાં એમને એક વાત મૂકી કે ગુરુ જે મારા પર કૃપા નહીં, પણ મારા પર ગુરુને હંમેશા કરુણા હતી. કે કેમ? કે એટલો મોટો ધંધો કરતો હતો તો મને એમ જ કહેતા હતા, તું ક્યાં જઈશ, ક્યાં
આ ફર્ટિલાઇઝરના ધંધામાં તારો આત્માનું શું થશે, ક્યાં જઈશ? સાહેબને મારા પર કૃપા નહીં, મારા આત્માની પર કરુણા હતી કે તારું શું થશે. પામી ગયા આત્માનું કલ્યાણ. નવપદની ઓળીઓ કરવાની એટલે કરવાની, જ્યાં ગુરુ હોય ત્યાં. અને આજ સુધી એ નિયમ એનો અકબંધ ટકાવી રાખે, કારણ કે ગુરુનો યોગ થયા પછી એ યોગ છોડવા નહોતા માંગતા. એટલા માટે પહેલા નંબરમાં સદગુરુ કે ગુરુ અમને મળ્યા છે કે નહીં એ પ્રશ્ન. મળ્યા છે તો બીજો નુકસાન ઘણું છે કે સદગુરુની ઓળખ થતી નથી. ત્રીજું, અમને કોઈ ગુરુ મળે, અમે એને ગુરુ માને, અમને એના કરતાં સારા ગુરુ મળી જાય તો અમને એમ તો હવે કરીએ શું, ટોપલી ફરી જાય. દુનિયામાં અત્યારે 1000 માણસો તો એવા છે આપણા મુંબઈ નગરીમાં જેના ગુરુઓ બદલાયા કરે છે. પછી આ વ્યક્તિ પોતાનું જીવન ખોઈ દેશે. 3 જગ્યા તમારી પાસે, તમે ગાડી લઈને નીકળ્યા, અડધે રસ્તે તમે વિચાર કે ચલો ટ્રેન પકડીએ, અડધે રસ્તે વિચાર્યા કે ચલો હવે ટ્રેન છોડીને આપણે પાછી સાયકલ પકડીએ, પછી અડધે રસ્તે વિચાર્યા કે ચલો હવે આપણે ઓલી સીટ પકડી લઈએ. તમે શું કરી શકશો આ 4 પોઝિશનમાં? ગાડી જો લીધી છે તો ટ્રેન કેમ પકડાશે, ટ્રેન જો પકડશે તો તું પોતે પ્લેન કેમ પકડશે, ને પ્લેન પકડશે તો તું પોતે જહાજમાં કેમ બેસી શકશે? મેળ છે આ બધી વસ્તુઓના. એક સિદ્ધાંત હંમેશા બાંધી રાખજો સદગુરુને ઓળખવા માટેનો: ગુરુ કેવા મળ્યા એ મહત્વનું નથી. ગુરુ કેવા મળ્યા એ મહત્વનું નથી. એવા ગુરુ તમને કેવા લાગ્યા એ અત્યંત મહત્વનું છે. ગુરુ કેવા મળ્યા એ મહત્વનું નથી. એવા ગુરુ તમને કેવા લાગ્યા એ અત્યંત મહત્વનું છે. સમજાય બરાબર? 14 વર્ષનો વનવાસ ખેડી ન સમજાય તો પૂછજો મને. સમજાવ્યું કે નહીં? કે ઉપરથી ગયું? ઉપરથી ગયું? ન સમજાયું? ગુરુ કેવા મળ્યા? બની શકે ગુરુને કાંઈ ન આવડતું હોય. જસ્ટ ફોર એક્ઝામ્પલ, આમના એક ગુરુ હોય ને આમના એક ગુરુ હોય. એક્ઝામ્પલ, આમના ગુરુ એકદમ હોશિયાર હોય, જબરદસ્ત એક્ટિવ, અને આમના જે ગુરુ હોય એને કાંઈ ન આવડતું, એટલે એટલું કંઈ આમના ગુરુ જેવું કાંઈ ન કરતા હોય. હવે આ ભાઈને વિચાર આવી જાય કે આમના ગુરુ આટલું સરસ કરે છે, અરે મારા ગુરુ તો કાંઈ કરતા જ નથી આવું કાંઈ, તે હારી. કે ગુરુ કેવા મળ્યા હતા એ મહત્વનું નથી. એવા ગુરુ તમને કેવા લાગ્યા એ અત્યંત મહત્વનું. સમજાય છે? ગુરુનો યોગ સદગુરુમાં કન્વર્ટ કરવો હોય તો આ ભૂમિકા છે. ગુરુને કેટલું આવડે એટલે કેવું આવડે નથી ભૂમિકા મહત્વની. એ ગુરુ પ્રત્યે તારો અહોભાવ કેટલો રહ્યો ને, બસ તું જીતી ગયો છે. ગુરુ તો પછી તરશે, ગુરુ એના સમય તરશે, તારો યોગ તો પહેલાં જ તરવાનો થઈ જશે, કારણ કે તું સદગુરુના સાનિધ્ય સુધી પહોંચી ચૂક્યો છે. એકલવ્યની ભૂમિકા જોઈ લો. આમ ગુરુએ કાઢ્યો, તને હટ નીકળ, તને કોણ ભણાવે? હું તો કેવા દીકરાઓને ભણાવું છું? રાજા મહારાજાના દીકરાને ભણાવું. એ મોટા થાય તો મારું નામ કાઢે. તારા જેવા દાસી પુત્રોને કોણ ભણાવશે? નીકળ. આ વિચારમાં કદાચ સામાન્ય માણસોને વિચાર આવી જાય કે આજકાલના ગુરુએ કેવા થઈ ગયા છે, માન સન્માન મળે બાદ ને ભણાવે, આપણને તો ભણાવતા નથી, આવો વિચાર આવે. એકલવ્યને એક અંશ માત્ર પણ આવો વિચાર ન આવ્યો. એને એક જ વિચાર આવ્યો, મારી પાત્રતા નથી, ગુરુ ન ભણાવે, એમાં શું મોટી વાત છે? મારી લાયકાત ઓછી છે તો ગુરુ મને ન ભણાવે. મારે મન તો આ જ ગુરુ છે. ઝૂંપડીમાં એ જ ગુરુની મૂર્તિ બનાવીને એને જ ફૂલ ચડાવ્યા, અને એ જ સમર્પણને એ જ અહોભાવથી કેટલો બાનાવડી થઈ. કૂતરાના મોઢામાં 108 બાણ નાખી દીધા. એક પણ બાણ એને વાગ્યું નહીં કૂતરાને. કૂતરો દોડતો દોડતો સંતની પાસે આવ્યો, ગુરુની પાસે આવ્યો. ગુરુ એકવાર અટકી ગયા કે આ વિદ્યા તો મેં કોઈને નથી આપી. આ વિદ્યા કૂતરાને પૂછે છે ક્યાંથી આવી, કોને તને બાણ નાખ્યા? આ મેં કોઈને નથી આપી, આ વસ્તુ મેં કોઈ સાથે નથી કરી, આવું તારી સાથે ઘટના બની કેવી? કૂતરો દોડતું દોડતું લઈ જાય છે, એકલવ્યની ભૂમિકાને બતાવે છે. ગુરુએ પહેલો પ્રશ્ન કર્યો એકલવ્યને, આવી મેં તો તને ભણાવ્યો નથી તો તું ભણ્યો કોની પાસે? એકલવ્ય એ જ મોમેન્ટ પર કીધું, ગુરુદેવ આપની પાસે તો ભણ્યો છું, મેં તો તને ભણાવ્યો નથી. નહીં ગુરુદેવ, આપે જ મને ભણાવ્યો છે. આવો અંદર બતાવો. આપ છો માટીની મૂર્તિ, ન બોલી શકે, ન હસી શકે, જેવી હોય એમ પડી હોય પિંડ રૂપે. આપ જ છો ગુરુની સાક્ષાત ગુરુની હાજરીમાં, એ ગુરુના વિરહમાં, એ જ આલંબનમાં, એ જ નિમિત્તમાં માટીની મૂર્તિમાં પણ એટલો જ સદભાવ, એટલો જ અભાવ રાખીને એને પોતાનું આત્મકલ્યાણની ભૂમિકા તૈયાર કરી. ગુરુદેવ કીધું આટલી બધી શક્તિ તે પ્રાપ્ત કરી છે, દક્ષિણા બાકી જ. શું હાલત થાય? ભણાવ્યો તો નથી, ઓલો ગુરુના સાનિધ્યને મેળવીને પોતાની મહેનતે તૈયાર થયો છે,
ગુરુ કે દક્ષિણા બાકી છે. બોલો ગુરુદેવ, જે આપ કહેશો. અંગૂઠો આપી દે. શક્તિ ગઈ પાનની. જે હતી આમાં શક્તિ હતી, આખી શક્તિ ખલાસ. તો શું માત્ર પણ વિચાર નથી આવ્યો? અર્જુન ફેંકાઈ ગયો, એકલવે ચડી. કારણ કે ગુરુના યોગને એને સદગુરુનો યોગ બનાવી દીધો. એની આજ્ઞાને આમ જ પકડી. સદગુરુનો યોગ થશે ને ત્યારે તમને એટલું આનંદ આવશે. જશો તમારા ટાઈમે, નીકળશો ગુરુદેવની આજ્ઞા, તમે નીકળને ઉતાવળે જ નીકળશો, મજા આવશે. સદગુરુનો યોગ મળી જાય અને એ સંયોગ જો ખરેખર જામી જાય, બીજા કોઈ પણ ગુરુ પ્રત્યે અણગમો ન થાય અને સદગુરુના સંયોગથી વિલંબ કરવાનું મન ન થાય. ભલે સદગુરુનો સંયોગ 1 સેકન્ડનો હોય, 1 મિનિટનો હોય, 1 કલાકનો હોય, 1 વર્ષનો હોય કે 100 વર્ષનો, તમે છોડો. બીજા કોઈ પ્રત્યે દ્વેષ ન થાય અને એમના પ્રત્યે અત્યંત અહોભાવ. એનાથી પણ આગળની ભૂમિકા કે સદગુરુનો યોગ થઈ ગયા પછી એ સદગુરુની અંદર શું જોવા માટે આવે? સમદ્રષ્ટિપણું જોવા માટે. સમદ્રષ્ટા એટલે શું? પથ્થર આવે કે સોનું આવે, સદગુરુ ક્યારે પણ પથ્થરમાં મોઢું બગાડતા નથી અને સોનું આવે તો કોઈ બહુ મોઢું મલકાવતા નથી. કમઠ આવે કે ધર્મેન્દ્ર આવે, એમની ભૂમિકા એક જ હોય છે. આ ભૂમિકાનું સ્તર એટલે કહેવાય કે ગુરુનો સંયોગ, જેનું સમદ્રષ્ટિપણું હંમેશા એક સરખું રહે છે, જે ક્યારેય પણ બદલાતા નથી. જેમની વાણી એના હિતની શિક્ષા માટે જ રહે છે, હિત શિક્ષાને છોડવા માટે ક્યારેય રહેતી નથી. જે હંમેશા એને આત્મકલ્યાણની વાતની ભૂમિકા બતાવે છે, એની ભૂમિકાને છોડવાની વાત બતાવતા નથી. તે સદગુરુનો સંયોગ છે. 14 વર્ષનો વનવાસ ખેડીને પાછા ફર્યા રામ. રામ જ્યારે પાછા આવે છે ત્યારે અયોધ્યાની નગરી એને મળવા માટે આવી છે. એને નગરની અંદર છેક દરિયા કિનારેથી, નદી કિનારેથી એને ઘર સુધી પહોંચવામાં સવારની સાંજ પડી. સવારની સાંજ પડી ગયા પછી જ્યારે પોતે તરત ઘરે ન જતા ગુરુને મળવા જાય ત્યારે ગુરુ ગુસ્સામાં આવી. ગુરુ પૂછે જ, એ લોકો તો સમજી ગયા કે ગુરુને ખોટું લાગ્યું હશે. તરત પગે લાગી કીધું, ગુરુદેવ, જે અમારી ભૂલ થઈ હોય એ ભૂલ અમને જણાવો અને અમારા થકી જે પણ કંઈ પ્રાયશ્ચિત કરવા જેવું લાગે અમને પ્રાયશ્ચિત ચોક્કસ આપો. ગુરુદેવ વાત કરી કે નગરમાં કેટલા વાગે આવ્યો? સાહેબ સવારે. મને મળવા કેટલા વાગે આવ્યો? સાહેબ સાંજ પડી. એની પાસે બધા ક્લુ હતા, એક્સક્યુઝ બધા હતા કે સાહેબ નીકળ્યો તો, આવતો તો, ગર્દી હતી, ન આવી શક્યો, સાહેબ શું કરું, એટલા લોકો આવ્યા. કોઈ વિકલ્પ નહીં, કોઈ ગુરુ સાથે કોઈ ચર્ચા નહીં. કારણ કે એક નિયમ યાદ રાખજો, ગુરુ પાસે જો તરવું હોય, આર્ગ્યુમેન્ટ નહીં, ઓનલી ફોર એગ્રીમેન્ટ, બસ આટલું સમજી રાખજો. આર્ગ્યુમેન્ટ પછીની એગ્રીમેન્ટ નહીં ચાલશે. ગુરુની પાસે એગ્રીમેન્ટ જ કરવું. જી સાહેબ, જે આપની ભૂમિકા હશે ને જે આપની વ્યવસ્થા હશે. અને તરત જ ગુરુએ કહી દીધું, જા, આજ પછી કોઈ પણ સારા કાર્યમાં તારું નામ નહીં લેવાય. આપી દીધું પ્રાયશ્ચિત ગુરુ, સ્વીકારી લીધું રામે. અને આજે તમે જોઈ શકો છો કે હિન્દુની કોઈ પણ પ્રથાની અંદર સારા કાર્યમાં ગણપતિ છે અને ખરાબ કાર્યની અંદર જ માત્ર રામનું નામ લેવાય છે, બીજું ક્યાંય નથી. સદગુરુનો યોગ તમારા આત્માનું હિત એટલું જબરદસ્ત ચિંતવે કે તમને મોક્ષ પમાડે એવી પૂરી મહેનત. એમાં માણસ મરી જાય ત્યારે બોલે રામ બોલો ભાઈ રામ. સારા પ્રસંગ, લગ્નમાં નામ ન લેવાય. ગણપતિની સ્થાપના કરો, કંકોત્રીમાં ગણપતિની સ્થાપના, ઘર નવું લે તો ગણેશ સ્થાપના. એક જગ્યાએ નામ એનું નથી. પ્રાયશ્ચિત એને ગુરુ પાસે પહોંચવામાં લેટ કર્યું એનો દંડ છે. એગ્રી કરો. આ ભૂમિકાઓ ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી સંપૂર્ણ સમર્પણ ભાવ નહીં આવ્યો. જે ક્ષણે સંપૂર્ણ સમર્પણ ભાવ છે ને ત્યારે આંખ બીચીને કૂદી પડશે. આ જ ભૂમિકા માતા માટે સમજજો, આ જ ભૂમિકા પ્રભુ માટે સમજજો, આ જ ભૂમિકા ગુરુ માટે સમજજો. એક ભાઈ પ્રવીણભાઈ મારા ઉપકારી કામગીરીમાં એક જમાનામાં દારૂ પીતા હતા, કોગળો કરતા હતા. ગુરુ ભગવંતના પાસે આવીને કીધું કે સાહેબ, તમારામાં મને તારવાની તાકાત છે. 36 વર્ષની ઉંમરમાં પહેલી વખત નવકાર મંત્રો સાંભળ્યો અને ગુરુને જોયા. 36 સુધી તો કાંઈ નહીં, પૈસો જ કમાતા હતા. સાહેબને ચેલેન્જમાં મૂક્યું. ચંદ્રશેખર માસે પાસે આવ્યા હતા,
કે સાહેબ કાલે તમારું શિબિર સાંભળી બહુ આનંદ આવ્યો, અમે સવારના દારૂથી કોગળા કરીએ છીએ, તમારામાં તાકાત છે અમને તારવાની? સાહેબ કે તારી દઈશ. પહેલી બેઠક, બીજી બેઠકમાં 108 નિયમ, ત્રીજી બેઠકમાં ગુરુએ કહી દીધું ગુસ્સો નહીં કરવાનો. બીજા દિવસે જેની પાસે પૈસા લેવાના હતા 50 લાખ રૂપિયા, આથી 40 વર્ષ પહેલાંની વાત કરું છું, ગુરુએ કીધું ગુસ્સો નહીં કરવાનો, પૈસા છોડી દો. પૂરી તાકાત હતી, ગુંડો જો તો માણસ પઠાણ રાખતો હતો, ગુરુએ કીધું ગુસ્સો બંધ, તો હતી સાહેબ બંધ. સગા દીકરાના લગ્નમાં પૌષધ લીધેલો, ગુરુએ નિયમ આપેલો. એક જ દિવસમાં બીજા મિટિંગમાં ગુરુએ 108 નિયમ એને આપેલા. એ મહાત્માનું બી પુણ્ય કે ઓલાને કુદાવી દીધો તો કૂદી ગયા એ પુણ્ય. આજે ઘરે ઘર દેરાસર ગઈ. 36 વર્ષની ભૂમિકામાં જેને સાધુનું કપડું નહોતું જોયું, પછીની 36 વર્ષમાં એની જિંદગીની અંદર આખો ધર્મ વસાવી. અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ, ભાઈઓ અમારા પાયામાં આવેલા છે, એમને અમને અહીંયા સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ કાર્યની ભાગ ભજવેલું છે. આ બધા એમને કંઈ તૈયાર નથી થવાતું. આમાં કેટલાય લોકોના ઉપકારો જ્યારે ભેગા થાય છે, આશીર્વાદની અમી વર્ષાઓ થાય ત્યારે અહીંયા પહોંચાડ્યું છે. એટલે હજુ ભૂમિકામાં આપણે કચાશમાં છીએ. આપણને ખબર બી પડે કે આ નુકસાન થઈ રહ્યું તો થવા દો, ચાલો. આ ભૂમિકા ત્યારે આવશે જ્યારે મોક્ષ નજીક થઈ ગયો છે. મારા ગુરુની આજ્ઞા આવી ગઈ છે, હવે મારે નથી કરવાનું. બસ ગુરુની આજ્ઞાને હર પલ સાચવતા શીખવાનું છે. રામચંદ્ર સુરેશ્વરજી મહારાજા અમદાવાદની અંદર 36 વખત કોર્ટમાં જીતી ગયા હતા. 36 વખત. અરે કોર્ટમાંથી જીતે ત્યારે એમનું પુણ્ય, એ જમાનો, યંગ એજ, એ વ્યાખ્યાન, અને એ વખતના સમયની અંદર જ્યારે એનો મોટો રથયાત્રા અને વરઘોડો નીકળે એવી આમ જૈન શાસ્ત્રની જાવજલાલી થાય. ગુરુદેવનો લેટર આવ્યો કે સાંજે ખંભાત તરફ વિહાર કરી લેજો, આવતીકાલે મોટું ફંક્શન હતું. ફંક્શન નહીં, આજ્ઞા આવી ગઈ, સંઘને કાગળ બતાવી દીધું, ગુરુની આજ્ઞા છે. સાહેબ કાલું ફંક્શન મને મતલબ નથી, મારા ગુરુની આજ્ઞા જ, મારે સાંજે વિહાર છે. આમ આજ્ઞાને સ્વીકાર કરે. આમ કારણ કે સમજાઈ જાય છે કે મોક્ષ જોઈતો હશે તો આના વિના કોઈ રસ્તો જ નથી. અને આમાં તમે 99 આજ્ઞા સુધી તમે સક્સેસ લઈ આવો, 100મી આજ્ઞામાં બી તમે ફેલ ગયા, તમે ફેલ છો. 99 સુધી તમે સક્સેસ હતા, 99, 100માં તમે ફેલ ગયા તો ફેલ છો. આમાં 100%થી જ વાત થશે, 99.9%થી વાત નહીં થાય. વાત સમજાઈ જાય બરાબર? સદગુરુને ગુરુનો ભેદ સમજાવ્યો બરાબર. હવે સદગુરુ ન મળે તો શું કરવું? જે ગુરુ મળ્યા છે એને બરાબર સમર્પણ રહેવું, એના થકી જ તમને પરમ ગુરુની પ્રાપ્તિ થશે. આ પાઠ 16 પ્રકરણમાં છે. નંબર 2, સદગુરુનો યોગ થયો હોય તો શું કરવું? તો બીજા ગુરુ પ્રત્યે અણગમો નહીં કરવાનો, એમના પ્રત્યે એટલો જ અહોભાવ, અને પણ જીવનધારા સદગુરુ પ્રમાણે જવા દેવાની. વિકાસક્રમ થતો રહેવો જોઈએ, સીધો રસ્તો છે. યોગ થયો જ છે તો જીતી ગયા, યોગ નથી તો આમ કરજો. ત્રીજું નંબર, કેટલાક જીવો એવા છે જેના માટે ભગવાન જ ગુરુ હશે, ભગવાન જ પ્રભુ હશે, એના પ્રત્યે પણ ક્યાંય એવો વિકલ્પ નહીં મૂકવાનો, એ રસ્તો છે. જય વિહરાય જગગુરુ શબ્દમાં લખો જ છો ને, હે વિતરાક અને હે ગુરુ. જગ ચિંતાનીમાં પણ બોલીએ છીએ ને, જગનાહ અને પછી જગગુરુ. કેટલાક લોકો માટે પ્રભુ જ વિતરાક, પ્રભુ જ ગુરુ હોય, કેટલાક માટે પ્રભુ જ ઉદાવ. કયો? સાધકની ભૂમિકાઓ છે. સાધક માટે 2 રસ્તા ખુલ્લા છે. પ્રભુની કૃપા હોય ને કદાચ બોલતા ગુરુનો યોગ થાય. બીજી ભૂમિકા છે પ્રભુ જ પોતે સ્વયં ગુરુ બની જાય. તમને ખબર ન હોય તેટલું તમને કહેજો, જે સાધક માટે પ્રભુ ગુરુ હોય છે ને એ લોકો મનથી વાતો કરે, વચનમાં આવ્યો. આપણી શ્રદ્ધા પણ હોય, પણ સપોઝ આપણને એમાંથી માર્ગદર્શન આગળ ન મળે તો આપણી પાત્રતા ઓછી હોય કે આપણા 3 વસ્તુ છે. કાં તો આપણી પાત્રતા ઓછી, કાં તો ગુરુ એમ જ કહે છે કે તારી પોતાની અંદર જ ખૂબી પડી તો તું શું કામ પણ અહીંયા મને પૂછવા આવે છે. તમારી અંદર જ એ વસ્તુ પડી તો તમે તમારી જાતે આગળ વધો. અને ત્રીજી, આપણી અપેક્ષા ઘણી વખત વધારે હોય છે. ગુરુ પાસેની અપેક્ષાઓ એટલી બધી તમે લઈને બેઠા હો તો કેમ ચાલશે? ગુરુની અપેક્ષા નહીં. આપણે આપણી રીતે આગળ વધતા રહેવાનું, એમાંથી આપણે રસ્તો મળતો રહેશે. શ્રદ્ધા છે ને ચિંતા નહીં કરો, તમે આડા માર્ગે જો તો એ સવડા માર્ગે આવી જશો. એકવાર અમે લોકો રસ્તા પરથી નીકળ્યા, અમે રસ્તો ભૂલો પડ્યા, રાતનો સમય. ગાડીમાં હું ડ્રાઈવર 2 અને ત્રીજો એક ભાઈ હતા, 3 અજાણ.
રસ્તામાં કંઈ આવે જ નહીં. ન કોઈ ગલી આવે, ન કોઈ ગલ્લો આવે, ન કોઈ હોટલ આવે, ન કોઈ માણસ આવે, ન કોઈ વાહનવાળો આવે. હવે શું કરો? હવે કેટલા આગળ નીકળી ગયા એ ખબર નથી. માઇલસ્ટોન ઓલા પથરાય ન આવે કે ભાઈ કેટલા કિલોમીટર ને કયું ગામ આવે છે. આગળ રસ્તો છે કે નહીં અમને ખબર નથી. ભયંકર વરસાદ, શું કરો? બતા રહેવાનું. ક્યાંક તો જોઈશું, જરાક એલર્ટ થઈને જવાનું. ક્યાંક તો આવશું. ખ્યાલ આવ્યો? ક્યારેક બની શકે આપણી અંદર જ બધી વસ્તુ પડીએ તો ગુરુ આપણને યોગ ન આપે. ઇમ્પેશન્ટ થઈ જાય. એ જ તો વાંધો છે ને. કારણ કે એક બાજુ આપણી અપેક્ષા હોય, એક બાજુ આપણી પાસે અભ્યાસનો કચાશ હોય, ત્રીજી બાજુ આપણને પોતાને 1 મિનિટ 5 મિનિટ માટે બીજા માર્ગદર્શન મળી જવું જોઈએ તો આપણે ચાલ્યા કરીએ. એ આપણને પરિપૂર્ણ મળે નહીં, આપણે અથડાયા કરીએ. આ બનવા ચોક છે. બધું જ થશે. આમાં તમારી શ્રદ્ધા ડગમગ ન થવી જોઈએ. આ તમે સતત ધ્યાન રાખજો. આવો યોગ વારંવાર થતો નથી. થાય છે તો એ યોગ ચૂકાઈ પણ બહુ જાય છે. અરે કેટલાય લોકો તો સદગુરુના યોગમાં આવીને ફેંકાઈ ગયા છે. કેટલાય લોકો સદગુરુના યોગમાં આવ્યા, એના ટોપ પર પહોંચ્યા અને પછી ટોપ પર પહોંચીને પણ એ લોકો ફેંકાઈ ગયા. હું એક વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયો હતો. એક ગ્રુપ આખું સમેત શીખવાનો પ્રવાસ હતો. આખું કુટુંબિક પ્રવાસ હતો. 90 જણા સાથે હતા. અને એમાં બેંગ્લોરથી લગભગ સ્થાનકવાસીઓ વધારે હતા અને દેરાવાસી ઓછા હતા, પણ બધા પરિવારમાં સાથે હતા. સામાન્ય નિયમ છે કે જે લોકો સ્થાનકવાસીઓ લોકો પૂજા સેવા ન કરે, દેરાવાસીઓ પૂજા સેવા, પણ સાથે એક કુટુંબી તરીકે લોકો આવ્યા હતા એટલે બીજો કંઈ વાંધો નહોતો. અમારી રૂમમાં એક પ્રકાશભાઈ હતા. પ્રકાશભાઈ બેંગ્લોરથી આવેલા, તેઓ આમ સ્થાનકવાસી હતા. એટલે એમ પૂજા સેવા કરવાનો તો એમનો કંઈ એવો આગ્રહ હતો ને, અમે કંઈ એવો આગ્રહ રાખ્યો નહોતો. પણ બેગ ખોલીએ તો એમાંથી તમને 10 પ્રકારના પરફ્યુમ મળે, ઇસ્ત્રી ને બધું બેગમાં. એટલે એ માણસ પ્રવાસમાં આ રીતે આવેલા. એટલે અમને પોતાની બી જાત્રામાં આવેલું વોક બધું ભરાવી દે એટલે અમને બી આમ આશ્ચર્ય લાગે. પણ મેં કીધું જે હોય તે મારે બધું એક્સેપ્ટ જ કરવાનું છે. 5 વર્ષ પછી જ્યારે મળ્યા, એની બેગ ખુલી, સામાયિકનું કટાસું, ચરોડો, મુપત્તિ, એમની પોતાની કંઈક ચરોડા જેવી નાની કંઈક ચરવડી કે પૂંજની હોય છે એવું કંઈક હતું. અને બીજું વ્હાઇટ એન્ડ વ્હાઇટ 2-3 જોડી કપડાં, બસ. બીજું કાંઈ જ સાબુ નહીં. આ રાખ હતી, કારણ કે કંઈક પેલું પાણી ઉકાળેલું વાપરવા માટે કંઈક એ લોકોની હોય છે એવી વસ્તુ હતી, બસ. પેલા હું વિચારમાં પડી ગયો. 5 વર્ષ પહેલાં એ મારાથી નીચે હતા. 5 વર્ષમાં એની બેગ ને મારી બેગમાં હવે મારી બેગ ખોલવા જેવી લાયક નથી. મેં ચોક્કસ એને પ્રશ્ન પૂછ્યા. મેં તો આમ કેમ? દીક્ષાની તૈયારી છે. મેં તો પણ ગુરુએ કીધું, ગુરુ મળ્યા છે, બસ. કહેવાનું થોડી હોય ગુરુએ આપણને કે દીક્ષા લેવાની છે. મળ્યા તો આપણે વળી જ જવાનું હોય. બધું પણ બસ દીકરો દીકરી પરણેલી રાહ જોવાની છે, નીકળી જવાનું છે, તૈયારી કરું છું. મેં હવે મને પૂછું શું? કારણ કે લાગવું તો જોઈએ ને કંઈ મને પૂછવા જેવું. મેં તો ગુરુએ ફોર્સ કર્યો નહીં. તો મેં તો વળ્યો કેવી રીતે? ગુરુનું જીવન જોયું. 5 વર્ષ પહેલાં બી ગુરુનો યોગ હતો, ત્યારે આવો ને આવો હતો. 5 વર્ષથી ગુરુએ કીધું નથી કે સુધાર. ગુરુનું જીવન જોતા જોતા જીવન ચેન્જ થઈ ગયું. આખી બેગ બદલાય. 5 વર્ષના ગુરુના યોગે એની બેગ બદલી. શાયદ હવેના 5 વર્ષમાં એ દીક્ષા પાકી થઈ ગઈ છે 100%. મેં જે રીતે એનો આખું પરિવર્તન યોગ જોયો કે 5 વર્ષ પહેલાં એ કઈ ભૂમિકામાં ને કેવા કપડામાં હતા, 5 વર્ષ પછી ખાલી એની જીવનચર્યા આખી બદલાય. નિયત એકાદશના પર આવી ગયા હતા ત્યારે. બોલો કેવો યોગ હશે, કેવો પચાયો એ યોગ. એ સદગુરુનો યોગ થયા પછી આ ભૂમિકા બને. અને ક્યારેક ક્યારેક જો એવું લાગતું હોય કે હજુ માર્ગદર્શન થતું નથી, તો મહેરબાની કરીને તમે એવી ભૂલ નહીં કરતા કે ગુરુ ટોપલીઓ ફરવા લાગો તમે પાછા. એકથી બીજા એ મહેરબાની કરીને નહીં કરતા. એક પ્રસિદ્ધ વ્યક્તિ, જે હું તમને નામ નહીં આપીશ કારણ કે નામ આપી મારી શોભા નથી, એ પ્રસિદ્ધ વ્યક્તિ છે. એ વ્યક્તિને પહેલાં કોક ગુરુ હતા, પછી બીજા ગુરુ મળ્યા તો એમ બોલવા લાગ્યા કે સાહેબ આપ જ ખરેખર મારા ગુરુ છો. પછી ત્રીજા મળ્યા એટલે કે આવા ગુરુ મેં જગતમાં ન જોયા, આવા મહાન ગુરુ મળ્યા છે. ચોથામાં તો કોઈ જુદા જ ગુરુ છે. એ ભાઈને મારે ભણાવવાનું આવ્યું હતું, મેં ના પાડી દીધી હતી, આમ હું નહીં આપીશ. જે માણસ જો ગુરુને પણ ફેરવી શકતો હોય એનું જ્ઞાન કેવી રીતે આપીશું? મને ન બેઠું મારે જ્ઞાન બેનો. આવી ભૂલ જિંદગીમાં નહીં કરતા. બસ આખી જિંદગી સુધીના છેલ્લા શ્વાસ સુધી ગુરુનો યોગ જ તમને ન થાય, તમે એની પ્રતીક્ષામાં જીવન પૂરું કરી નાખો, તમે ચિંતા નહીં કરો. આવતો ભોમાં પછીના ભોમાં કોઈ યોગ સારો બધું જ ફેક્ટર તો બધું જ કામ કરશે. આપણા કર્મ, ક્યારેક આપણને બધું બરાબર ન મળે તો આપણી અપાત્રતા, ક્યારેક આપણી પુણ્યાય નબળાઈ, વોટ એવર કોઈ પણ કારણ હોય. પણ તમે આ ભૂલ કરીને બેસતા કે હવે શું કરું. મેં એક ભૂલ કરેલી. એક ડૉક્ટરની દવા લેતો હતો,
મને સારું નથી, હું બીજા ડૉક્ટર પાસે ગયો. અમે પાછી બધી ઓલા ડૉક્ટરને સચ્ચાઈ કીધી, સાહેબ ડૉક્ટર બીજા ડૉક્ટર પાસે ગયો હતો. ઓલો ડૉક્ટર એવો ભડક્યો મારા પર, નીકળાઈ મારે તું હવે આવતો જ નહીં અહીંયા આગળ મારી દવા લેવા. પણ મેં કીધું મેં શું એવો મોટો ગુનો કર્યો, બીજા ડૉક્ટર પાસે તું ગયો જ કેમ? હવે મને સારું નહોતું થતું, હું બીજા પાસે ગયો, એ કહેવા માટે એમની પાસે આવ્યો તો મને દાટ પડી. હું સમજી ગયો કે ડૉક્ટરની જો આ શરીરમાં બી ભૂલ થઈ, આ સજા થઈ, આત્મામાં ભૂલ થઈ ગઈ તો કેવી મોટી સજા થઈ જશે. એ યોગ નથી જોઈતો. વાત સમજાઈ ગઈ બરાબર? એટલે ક્યારેય પણ એ ભૂલ ન થઈ જાય એ ધ્યાન રાખજો. બીજી ભૂલ એ ધ્યાન રાખજો. બીજી વસ્તુ એક ધ્યાન રાખજો, તમને કેવા પણ ગુરુ મળ્યા હોય, તમારા ગુરુ કોઈ પણ, ગામમાં ઢંઢેરો પીટવાની જરૂર નથી કે આ મારા ગુરુ. સમજો કે તમારા ગુરુ XY હોય ને મારા ગુરુ XY હોય, મને ખોટું લાગી જશે. શું મને કહેવાની જરૂર શું છે કે મારા ગુરુ આ છે? તમારા જ્યાં દરેકના ગુરુનો યોગ અલગ અલગ હોય, દરેકના સમર્પણ અલગ અલગ હોય, દરેકને ભાવ અલગ અલગ જગ્યા પર આવે, દરેકનું હૃદય જ્યાં અમે એ ગુરુ હોય, એમાં શું મોટી વાત છે? એમાં ઢંઢેરો પીટવાની જરૂર નથી કે અમારા ગુરુ આમ ને અમે આમ ને. એનાથી પણ આગળની ભૂલ યાદ આવજો, કદાચ ગુરુએ તમને કંઈ પણ વસ્તુ કીધી, એ અપાધિક હોય, અપાધિક ઇન શોર્ટ કે કામ તમારા માટે જ તમને કહેવામાં આવ્યું હોય, એ તમારે કોઈને કહેવા. જો તમે ભૂલથી પણ તમારી અપાધિક વસ્તુ બીજાને કહેશો તો બીજો વ્યક્તિના મનમાં જે પણ તમારા ગુરુ પ્રત્યે દુઃખ કે દ્વેષ કંઈ પણ પેદા થશે, એના નિમિત્તમાં તમે જોડાઈ જશો. વાત સમજાય જ બરાબર? એક સ્વાય છે, આ ભાઈને એમના ગુરે રજા આપી હોય કે તું રાત્રે જમ્યા પછી નહીં જમતો એક્ઝામ, અને આમના ગુરે કીધું હોય કે ભાઈ તારે 24 જ કરવાના. હવે આમને આવું ફાવતું જોઈતું હોય, આને મળ્યું આને ન મળ્યું એટલે પતી ગયું. અથવા આ ધર્મમાં બહુ માનતા હોય તે આને નહીં પચાવી શકશે. હવે એમની લાયકાત એ જ હોય તો ગુરુ એને એ નિયમ આપ્યો હોય, ને એમની લાયકાત એ હોય તો ગુરુ એને આ નિયમ આપ્યો હોય. આપણે કોણ છે કોની લાયકાત નક્કી કરનારા? આપણે ગુરુ છીએ. નાસ્તિકને કેમ તારા ગુરુનો આવડ્યા છે, અને આસ્તિકને કેમ તારા ગુરુનો આવડ્યા છે? અમે શિબિર કરવા માટે જ્યારે ગયા હતા આંધ્રપ્રદેશની અંદર, અને ત્યારે બીજા એક સંઘમાંથી, બીજા એક કર્ણાટકમાંથી 6 કલાકની મુસાફરી કરીને છોકરાઓ આવવાના હતા. 2 જીપ ભરીને 21 છોકરાઓ આવ્યા, શિબિર માટે આવ્યા હતા. પહેલી વખત ઘરમાંથી છૂટા પડેલા, પ્રેરણા કરવામાં આવેલી ત્યારે આવેલા. રાત્રે આવતા 8 વાગી ગયા. શું કરવાનું? ભૂખ્યા હતા. હવે શું કરી? મેં તો ડિસિઝન ન આપ્યું કાંઈ, મારી સાથે વડીલ હતા, એને ડિસિઝન આપી દીધું અહીંયાને જમાડી દઈએ. હું રાતના જમવામાં સંમત નહોતો. મેં રૂમમાં ચર્ચા કરી, બીજું આપણે આ શિબિર નિમિત્તે બોલાવ્યા છે, તમે જમાડ્યું શું કામ? કે પારસ તું 100% સાચો છું, પણ મારી વાત સમજ, આ લોકો પહેલી વાર આવ્યા છે, આને આપણે 8 દિવસ રાખવાના છે, આપણે પમાડવાનું જ, અત્યારે લીડકો કરવો પડશે. હું કઈ બોલ્યો નહીં. પછી આશય દરેકના બદલાય છે, એમાં મારે વિકલ્પ કરવાની જરૂર નથી, માટે મને યોગ્ય નથી. વાત સમજાય છે? કોઈ પણ જગ્યાએ ગુરુ, કે એના માટે બધા ગુરુ હતા. મારા એ ભાઈ હતા ને જે અમારી સાથે, એ સંઘમાં ત્યાં ગયા હતા ને ગુરુ હતા. તો ગુરુ છે એમના, અને જે નક્કી કરે તો એ લોકો જે સમજીને નક્કી કરે છે, એમાં આપણે કોઈ વિકલ્પ કરવાની જરૂર નથી. તો ગુરુમાં વિકલ્પ નહીં કરતા ક્યારેય પણ. આને આમ કેમ ને મને આમ કેમ ને, આને અડધો કલાક વધારે કેમ ને, મને આમ કેમ ને, મારી સામે સ્માઇલિંગ નથી, આપણે સ્માઇલિંગ, અરે હશે સ્માઇલિંગ વાળા ગુરુ નહીં મળશે, જાઓ. માતા પિતાને ગુરુ કડવા રહ્યા તો તમારું કલ્યાણ, એ મીઠા થઈ ગયા તો તમારું નુકસાન. સમજાય બરાબર? આ 3 વસ્તુ કડવી જ રહેવી જોઈએ, અને કડવી હશે તો જ તમારું કલ્યાણ છે. એ મીઠી રહે તો કલ્યાણ નથી. સમજી લેજો, ડેન્જર લાઈન. તમે આઈસીયુનો કેસ થઈ ગયા, હવે ડૉક્ટર હાથ ઉપર કર્યા તમારા માટે. કેવા ગુરુ ફાવશે? સ્માઇલિંગ આપતા કે કડક આઈ કરે એવા? સ્માઇલ આપે, બોલાવે તો આપણે બે જણ વચ્ચે કહી શકીએ કે મારો બહુ સારો સંબંધ છે. કેવું લાગે આ બધું બોલીએ તો? સદગુરુનો સંયોગ આપણા આત્માના કલ્યાણ માટે હોય છે, અને એ યોગ થયા પછી આત્માનું કલ્યાણ ક્યારે પણ આપણે ચૂકવાનું હોતું નથી. એ યોગ થયા પછી આપણે આપણા આત્માનું કલ્યાણ સતત સાનિધ્ય રૂપે રાખવાનું હોય છે, અને સાનિધ્ય રૂપે રાખવાને માટે ભૂમિકા બતાવી છે કે યોગ મળ્યા પછી યોગની સાથે સતત રહેવા મળે કે ન મળે ખબર નથી. એ ક્ષણ એટલી મહત્વની બની જવી જોઈએ કે તારું ભીતર આખું બદલાઈ જવું જોઈએ. અને ધ્યાન રાખજો, તમને જ્યારે યોગ થશે ત્યારે તમારું હૃદય નમશે. તમને હૃદયમાંથી અવાજ આવશે કે અહીંયા માથું ઝુકાવો. માથામાંથી જવાબ નહીં આવે, બુદ્ધિમાંથી જવાબ નહીં આવે, હૃદય નમશે તમારું હૃદય. પછી આ હૃદય નમે ને ત્યાં વધારી દેજો. હું એમ નથી કહેતો કે મને જે ગુરુ મળ્યા હોય ત્યાં તમારું હૃદય નમે, ના, એવું ન નિયમ હોય. માટે શાસ્ત્રમાં યોગ બતાવે છે કે 12 વર્ષ સુધી ગુરુ શોધવાના. 12 વર્ષે ન મેળ પડે તો બીજા 12 વર્ષ ગુરુ શોધવાના. હજુ મેળ ન પડે તો ત્રીજા 12 વર્ષ ગુરુ શોધવાના. 12 વર્ષ સુધી ગુરુ શોધવાના એટલે ચેક નથી કરવાના. હૃદયને જોવાનું કે હૃદય નમે જ કે નહીં, હૃદય નમે જ કે નહીં, હૃદય ઢળે જ કે નહીં.
સમજાય છે બરાબર? આ ભૂમિકા શાસ્ત્રમાં બતાવી છે. અને મળે છે ત્યારે પિતરની તૈયારી કરો કે હવે યોગ થયો છે, આ યોગ મારે હવે ચૂકવાનો નથી. આ યોગ હવે મારે ખરેખર મારા આત્મકલ્યાણની ભૂમિકાને એક ટોપ પર લઈ જવું છે. બેઠું બરાબર? સમજાય છે ભૂમિકા? બેસે જ આટલું બરાબર? હા, ખ્યાલ આવે છે? સદગુરુના નિશાનો બેસાઈ ગયા, આગળ ચાલે. હવે કર્મના વિશે 8 પ્રકારના કર્મ બતાવ્યા છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્રો અને અંતરાય. જે કર્મો વિશે આપણે ભણીએ છીએ, સૌથી મોટું અગત્યની વસ્તુ છે. સૌથી પ્રથમ આપણે જ્ઞાનાવર્ણીય કર્મને ભણીશું. મૂળ 8 કર્મ, એના પેટા વિભાગ 158 પ્રકારના કર્મો થાય છે. 158 કઈ કઈ ફ્રેમમાં બચશું આપણે? કર્મ શું છે તો પહેલાં જ્ઞાનાવર્ણીય કર્મની સામાન્ય વ્યાખ્યા કરશું, એના પેટા વિભાગ કેટલા છે એ સમજશું, પછી એના ડીપની અંદર કેટલા અલગ વિભાગ આવે છે એ જાણશું, કેવા પ્રકારનો સ્વયંપસમ દુનિયામાં આના થકી હોય એ જાણશું, આપણને એવા પ્રકારનો સ્વયંપસમ નથી એનું કારણ આપણા કર્મ છે એ જાણશું, અને અંતમાં શું કરવાથી જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે એ જાણશું, અને શું કરશું તો આવું કર્મ તૂટશે એ આપણે સમજશું. આપણે આટલા ફેક્ટરો જ્ઞાનાવર્ણીયમાં, આ જ પ્રમાણે આપણે દરેક કર્મને સમજતા જઈશું. બરાબર છે? સૌથી પ્રથમ જ્ઞાનાવર્ણીય કર્મ. આત્મામાં એક ગુણ છે જ્ઞાન. આત્મામાં રહેલો છે, બહારથી લાવવાનો નથી. અંદર જ્ઞાન પડેલું જ છે, ખાલી ઉપર બધા કર્મના આવરણ લાગેલા છે. આવરણ હટી જશે, આપોઆપ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. બહારથી લાવવાની વસ્તુ નથી, ભીતરમાં રહેલી છે, એને ખોલવાની વસ્તુ છે. વાત સમજાય છે બરાબર? એક એન્ટિક પીસ તમે લાવ્યા, તમારા ગામડાના ઘરમાં તમે મૂકી દીધો. ઘણા વર્ષો પછી સુધી તમે ગામડામાં ગયા જ નથી. 10 વર્ષ સુધી તમે ગામના ઘરમાં ગયા, એન્ટિક પીસ ટેબલ પર પડેલો હતો. તમે 10 વર્ષ પહેલાં જેને લાવેલા હતા તો તમને ખબર છે કે કેવો હતો. બરાબર? પણ એના પર એટલી બધી ધૂળ જામી ગઈ છે, એવા બાવા લાગી ગયા છે, એટલે તમે શું કરવા બેઠા? તમે એને નવું બનાવવા બેઠા છો કે જે ઉપર લાગેલી રજકણ છે તેને દૂર કરવા બેઠા છો? કારણ કે તમે એનું સ્વરૂપ તો જાણો જ છો કે આ આવો નથી. આ તો 10 વર્ષ પહેલાં ચમચમીકતો હતો, આ તો આવો હતો. તમને કેવી કલ્પના ખબર છે કે તમે એની ઉપરની બધી રચકણ દૂર કરી નાખો છો? બસ આત્મામાં જ્ઞાન છે, ઉપર કર્મ બાંધીને આવરણો ઢકાયેલા છે, અને આપણી કોશિશ આવરણોને દૂર કરવાની છે. આત્મામાં અનંતું જ્ઞાન પડેલું છે, એના પર કર્મના આવરણ પડેલા છે. આવરણ એટલે ઢાંકણ. જેમ ડબ્બામાં ઢાંકણ મૂક્યું તો ડબ્બામાંથી નાસ્તો ન ખાઈ શકાય, એમ કર્મ પર, આત્મા પર, જ્ઞાન પર આવરણ આવી ગયું એટલે જ્ઞાન ગુંઠંકાઈ ગયું. બરાબર? એ જ્ઞાનના 5 પ્રકાર, કર્મના 5 પ્રકાર: મતિ જ્ઞાનાવર્ણીય, શ્રુત જ્ઞાનાવર્ણીય, અવધિ જ્ઞાનાવર્ણીય, મનઃ પર્યવ જ્ઞાનાવર્ણીય અને કેવળ જ્ઞાનાવર્ણીય. 5 પ્રકારના જ્ઞાનાવર્ણીય કર્મ છે. હું આવતા ક્લાસથી બોર્ડ પર લખીશ, તમને સમજવામાં સારી રીતે રહેશે, સરળતા રહેશે. પહેલાં મતિ જ્ઞાન સમજશું, કર્મ તો પછી સમજશું. મતિ જ્ઞાનની તાકાત શું છે પહેલાં સમજશું. મતિ એટલે બુદ્ધિ. મનનમ મતિ, જે વિચાર કરી શકે, લાંબુ વિચારી શકે, દીર્ઘ વિચારી શકે, ડીપ વિચારી શકે, ડેપ્થમાં જઈ શકે, બહુ ભૂતકાળનું વિચારી શકે, બહુ ફ્યુચર સુધી વિચારી શકે, બધું સ્ટોરેજ કરી રાખે, સ્મરણમાં બધું રાખી શકે, એક ભાવનું નહીં 9 ભાવનું સ્મરણ રાખી શકે. આ તાકાત માઇન્ડમાં છે, એને મતિ જ્ઞાન કહેવાય છે. તત્વાર્થના સૂત્ર છે: મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા ઇતિ અભિનિબોધ ઇતિ અનર્થાંતર. ભૂતકાળને યાદ કરે તે તેની સંજ્ઞા છે, વર્તમાનને યાદ કરે તે બધો એનો અભિનિબોધ છે, ભવિષ્યને યાદ કરે તે તેની ચિંતા છે. 3 પ્રકારની ભૂમિકાને પકડીને જે માઇન્ડ ચાલે છે તેને મતિ જ્ઞાન કહેવાય છે. અને આ મતિ જ્ઞાન સૌથી ટોપ લેવલની વસ્તુ છે. શ્રુત જ્ઞાન તો જે ભણીએ છીએ તે છે. અત્યારે જે તમે ભણી રહ્યા છો એ શ્રુત જ્ઞાન છે. જે તમે વિચારી રહ્યા છો, જે તમે આના પર ડીપ જાઓ છો, એ બધું મતિ જ્ઞાનનો વિષય છે. જે માણસ પોતાના બુદ્ધિના પૈસા લે છે સલાહના, એ મતિ જ્ઞાન છે. કોલગેટની અંદર એક મિટિંગ બોલાવાય, કોલગેટ કંપનીમાં, અને એના મેઇન વ્યક્તિએ પબ્લિકને, આવેલા માણસોને પૂછ્યું, બધાને, ટોપ લેવલના લોકોને, કે આપણે આપણું પ્રોડક્શન વધારવું હોય તો શું કરવું? બધાએ પોતાના વ્યૂ બતાવ્યા. એમાં એક ભાઈ ઊભો થયો કે ખરેખર તમારું પ્રોડક્શન વધારવું છે? તો કે 100%. તો કે મારી એક વાત માનો. શું? તો કે તમે ઉપરનું ઢાંકણું જે સાઇઝ છે ને થોડું મોટું કરી નાખો. બસ જ્યાંથી કોલગેટની ટ્યુબ બહાર આવે છે એ જે ઢાંકણનું જે એનું કાણું છે ને એ કાણું તમે મોટું કરી નાખો. બસ આમાં એને શું બુદ્ધિ વાપરી? દાઢીના ગડગડાટથી એનું બહુમાન થઈ ગયું. આમ હતી
જગત તો ગાંડ્યું છે, જેમ માળો એમ તમે તમારી બુદ્ધિ લગાવો, સિક્કો સાચો પડી જાય. મનનમ મતિ HDFCના જે વર્ષો પહેલાં ઘણા ટાઈમ પહેલાંનો છે એનો દીપક પારેખ. મનનમ મતિ, તમે એનો મતિજ્ઞાનનો વિષય જોઈ લો, એની બુદ્ધિ ક્યાં છે. કંપનીની મિટિંગની અંદર એક સીટ બેસવાના એના પૈસા લાગે, એ જમાનામાં 60,000 લાગતા હતા, આજે 3.5 લાખથી 5 લાખ કે 10 લાખ રૂપિયા એના પોતાના લાગે. પોણો કલાકની મિટિંગ, આવા જવાનું બધું કંપનીએ ભોગવવાનું, એની બુદ્ધિના પૈસા 10 લાખ. સમજાય મતિજ્ઞાનનો વિષય. હાફિઝ કોન્ટ્રાક્ટર ઘરેથી નીકળે અને એ જેવો નીકળે રસ્તામાં સિગ્નલ પર એક માણસને ગાડીમાં બેસાડે, એનો પ્લાન જોઈ લે, યસનો બધું કરી નાખે, ફી લઈ લે, બીજા સિગ્નલ પર એને છોડી દે, ત્રીજા સિગ્નલ પર બીજો માણસ બેઠો, ઘરેથી જે ઓફિસ પહોંચતા રસ્તામાં 50,000 રૂપિયા પોતાની બેગમાં. મનનમ મતિ. અમેરિકાની અંદર એને 105 માળનો એક લેડીએ પ્લાન બતાવ્યો, હાફિઝ કોન્ટ્રાક્ટર. બધો પ્લાન બતાવે છે, હાફિઝ કોન્ટ્રાક્ટર એની ભૂલ બધી સુધારી નાખે. લેડીઝ ખુશ થઈ ગઈ, વાવ ફેન્ટાસ્ટિક, બહુ સરસ પ્લાન બતાવ્યો. તમારી ફી શું છે? તો કે $1 લાખ. તો કે આટલી બધી? કાગળ ફાડી નાખ્યો, થઈ ગઈ. આના પૈસા લઉં છું, આના નથી. વાત સમજાય છે? મતિજ્ઞાનનો વિષય સમજાઈ ગયો તમને? જેની આ ચાલે છે ઉપરનો માળ, હવે સમજ્યા કે નહીં? જે ઘણું રીતે વિચારી શકે છે, ઘણી રીતે ડીપમાં જઈ શકે છે. બિલ્ડરોની બુદ્ધિ છે ને, 1 લાખના 1 કરોડના 2 કરોડ, એ લોકોને ઓલું ટકા બકા ન ફાવે, એ લોકોને આ જ ફાવે. 2ના 4, 4ના હવે 8, 8ના 16, 16ના 32, સમજો જ ને બરાબર? જેને આ જ ફાવે. મને નંબર બિઝનેસમાં જેની સતત ઉપયોગિતા છે એ મતિજ્ઞાન છે. એનો તરતમ ભાવે છે બસ. કોઈને આટલું હોય, 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 બધાને અલગ અલગ ભૂમિકામાં હોય. કોને કેટલા પ્રકારે છે એ આપણે આવતા ક્લાસની અંદર વિચાર કરશું. ખાલી મતિજ્ઞાન 5 ક્લાસ ચાલશે, લગભગ 3 થી 4 ક્લાસ. થોડા ફ્રેશ થઈને આવો, ઊંઘ આવે જ બધાને, ઘણી બધાને 10-15 જણા બગાસા ખાય છે, અડધા ઊંઘે છે. થોડા ફ્રેશ થઈને આવો, બપોરે સૂઈને આવો કાં તો ચા પીને આવો. ઉપવાસ લાગી ગયો છે, સરસ, ચાલો વાંધો નહીં. પણ બેસે છે ને, સમજાય છે ને. કર્મગ્રંથનું પુસ્તક વાંચવું હોય તો વાંચજો. કર્મગ્રંથનું પુસ્તક, પહેલો કર્મગ્રંથ આપણો ચાલી ગયો છે. ઘણા બધા ચોપડા છે, એમાં તમને આ વિષય મળી જશે. હવે તમે એ વિષયવાર આપણે ચાલતા હશું, તમે વાંચી શકશો એ બુક, એટલે તમને આઈડિયા આવી જશે. સર્વમંગલ મંગલમ સર્વકના કારણમ પ્રધાન ધર્મનામ જૈનમ જયતિ શાસન. વનાઈ શું નામ છે? વનાઈ ભણે છે કે નહીં બરાબર સ્કૂલમાં? પહેલું નહોતું ભણવાનું.